રોહિત ને હરપદંશ થયો શમશાનમાં બાપુ અયોધ્યાનો મહારાજા હરિશ્ચંદ્ર મહાણિયામાં નોકરી કરે અને રોહિત ને એરું કઈડો ને બાપુ એ દીકરાને બાપુ રાજનો કુંવર હતો ઉપાડવા વાળું કોઈ નહોતું ઓઢવા કાપણ તો શીનું હોય શું તમને મને દુઃખ પડ્યું છે ભલા માણા ઈ દીકરાને તારામતીને કીધું તારા દીકરાને એરું કઈડો અને માં બાપુ માથાના વાળ તોડતી દોડતી આવ્યો ઈ દીકરાને ખંભે નાખી અને શમશાનમાં લઈને આવી શમશાનમાં આમ અંદર જાય ને તો હરિશ્ચંદ્ર રાજા આમ ખડક આડું કર્યો ઉભા રહ્યો મારું દાન દેતા જાઓ કેવો પ્રસંગ છે તમે વિચાર તો કરો ઈ કે સ્વામિનાથ શું બોલો છો ઈ કે હું તમને ઓળખું છું આ મળદું કોનું એ મને ખબર છે પણ હું અહીં નોકરી કરું છું મારું ધણીનું હવા મીટર કાપડ અને મારી હવાશેર ખીચડી આટલું તમારે આપવું પડશે ને કે હું જવા નહીં દઉં અયોધ્યાની મહારાણી અયોધ્યાનો મહારાજા અને અયોધ્યાના કુંવરનું મળદું અને અડધી રાતનો ટાઈમ બાપુ કાળી ડિબાંગ રાત જામેલી અને મહાણિયામાં વાતો કરતા હશે ચિત્ર કેવું હોય છે આપણે તો બધા માર્યા વગરના રોવે છે અમે તો દુખી થઈ ગયા અમે તો દુખી થઈ ગયા શું તમે શેના દુખી થયા છો ભલા મને હું મારી ખીચડી જાતી કરું પણ હવારે મારા ધણીને જવાબ શું દેવો એ હાડી બાપુ અડધી ફાડીને જે ઉઠાડી હતી ને એમાંથી અડધી ફાડી અને હરિશ્ચંદ્ર રાજાને તારામતી આપે છે અને શમશાન ભૂમિમાં લઈ ગયા લાકડા ગોઠવી અને દીકરાને માથે મૂક્યો અને આમ હળગાવવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા જો આ મળદું હળગી જાય ને તો સ્વર્ગમાંથી ઇન્દ્રનું ઇન્દ્રાસન હેઠું આવે હળી કાઢી કે આ મળદું ઈ કે જોજે હોય કે બારે મેઘ ખાંગા કરી દો મળદું હળગે નહીં નકર હમણાં બધા ગયા ઈ બારે મેઘ ખાંગા કર્યા ને મળદાને હળગવા ન દીધું ને તેથી બાપુ હરિશ્ચંદ્ર રાજા ભાંગીને ભૂકો થઈ ગયા ને તારામતી કહે છે હવે તમારી પાસે ખડક છે ને મારું માથું ઉતારી લ્યો હવે જીવવાય ન દે મરવા ન દે હવે જીવીને કામે શું છે આમ ખડક આવું પડ્યું ને અખિલ બ્રહ્માંડના માલિકને બાવડું પકડવું પડ્યું હા હા હરિશ્ચંદ્ર તમારી ભક્તિ પાકી ગઈ એટલે કહેવાય છે કે રાજા હરિશ્ચંદ્ર જેવો આ દુનિયામાં કોઈ સતવાદી થયો નથી